વલસાડ રૂરલ પોલીસે મુકુંદ બ્રિજ પાસેથી ₹2.65 લાખના વિદેશી દારૂના જથ્થો ઝડપી પાડ્યો। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ કોન્સ્ટેબલ ગોપેશ મેરામભાઈ, એએસઆઈ કૃપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ પ્રશાંત અન્નાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામ બળવંતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પ્રોહી અને જુગારના ગુના શોધી કાઢવા અતુલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન અતુલ ફર્સ્ટ ગેટ પાસે આવતા એક સફેદ રંગની ક્રેટા કાર નંબર GJ01RX 1555 આવતા શંકા જતા પોલીસની ટીમે લાકડીના ઇશારે ઊભી રાખવા કહેતા કાર ચાલકે કાર રોકવાની જગ્યાએ કારને બગાડી નાસી છૂટ્યો હતો। પોલીસની ટીમ દ્વારા અન્ય કારથી આગળ જઈ રોડ પર નાકાબંધી કરતા બુટલેગરે કારને ધરમપુર ચોકડીથી વાપી કાર તરફ ભગાડી હતી। રૂરલ પોલીસની ટીમ દ્વારા બુટલેગરની કારનો પીછો કરતા મુકુંદ બ્રિજ નજીક ટ્રાફિક જામ હોવાથી બુટલેગરની કાર ડિવાઈડર સાથે અથડાતા ટાયર ફાટી જતા બુટલેગર કાર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો। પોલીસની ટીમ દ્વારા કારમાં ચેકિંગ કરતા કારમાંથી ₹2.65 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ક્રેટા કારની કિંમત ₹5 લાખ, વિદેશી દારૂનો જથ્થો ₹2.65 લાખ મળી કુલ કિંમત ₹7.65 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે।